પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ બધા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. નવા મહિનામાં પ્રવેશ કરીએ. ઓક્ટોબર 1 વિશેષ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આશીષા છીએ. છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં પ્રભુ આપણી સાચા રાખ્યા, સંભાળી રાખ્યા, સારી તંદુરસ્ત બક્ષી, અને એ જ રીતે પ્રભુ આપણી સાથે રહે, આપણે સાચવી રાખીએ, સંભાળી રાખીએ, સારી તંદુરસ્ત બક્ષે, અને પ્રભુ આપણે વધુ અને વધુ આપણી શ્રદ્ધા વિશ્વાસમાં દ્રઢ બનાવે. સાથે સાથે આજે સંત પુષ્પાવતીનો તહેવાર પણ ઉજવીએ છીએ. ખ્રિસ્તમાં ભયતા બહેનો, સંત પુષ્પાવતી ફ્રાન્સ દેશમાં 1873માં એમનો જન્મ થયો. બહુ મોટું કુટુંબ હતું, પણ પવિત્ર કુટુંબ હતું. અને પુષ્પાવતીને પોતાનું જીવન પ્રભુ માટે અર્પણ કરવાની ઈચ્છા હતી, અને એ પ્રમાણે નિર્ણય લીધો. અને 1897માં તેઓ મરણ પામ્યા. માત્ર ને માત્ર 24 વર્ષ જીવ્યા, પણ ધર્મસભા આપણને એ દુનિયાના મિશનરીઓ માટે એક રક્ષક સંત તરીકે, જેવી રીતે સંત ફ્રાન્સિસ ઝેવિયર મિશન માટે રક્ષક સંત છે, એવી જ રીતે પુષ્પાવતીને પણ રક્ષક સંત તરીકે ઓળખાય છે. એટલું નમ્ર જીવન, પવિત્ર જીવન, અને ખાસ કરીને એમના મરણ પછી જે ડાયરી મળી, એમાં સ્ટોરી ઓફ ધ સોલ, આત્માનું જે વાત છે એ વિશે લોકો વાંચતા એ કેટલા મહાન હતા, કેટલા પવિત્ર હતા, કેટલા નમ્ર હતા, કેટલા ઈશ્વરથી બહુ નજીક જીવન જીવ્યા, એમ કરીને ત્યાર પછી ખબર પડી. આ તહેવાર ઉજવતા આપણે પણ પુષ્પાવતી જેવું આપણે પણ હંમેશા નમ્ર બનીએ, અને હંમેશા પવિત્ર જીવન જીવીએ, અને હંમેશા આપણે આત્માઓને હંમેશા રક્ષણ કરતા રહીએ, પ્રભુમય જીવન જીવી, એમ કરીને આ સંત આપણને શીખવાડે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં શિષ્ય પ્રભુ પાસે આવીને પૂછે છે, ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એક નવો આકાશ, નવી ધરતી બનાવવા માટે આવ્યા હતા. આ દુનિયાનું મૂલ્ય અલગ હોય, અને પ્રભુ ઈસુનું મૂલ્ય બિલકુલ અલગ હોય. એટલે પ્રભુ ઈસુ એક બાળકને લઈને એમને નમૂનો બતાવે. કદાચ એ જમાનામાં બાળક માટે કશું વેલ્યુ ના હોય, પણ પ્રભુ ઈસુ બાળક દ્વારા આપણે બધા માટે, માનવ જાત માટે અદ્ભુત અદ્ભુત પાઠ શીખવાડે છે. પ્રભુ કહે છે, ચોક્કસ માનજો, જ્યાં સુધી તમારી વૃત્તિ ના બદલાય અને તમે બાળક જેવા ના બની જાઓ, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. અને જે કોઈ પોતાને નાનામાં નાની બનાવી દેશે, તે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, બાળક આપણે બધા જાણીએ છીએ, એ હંમેશા એકદમ સાદું હોય છે, એકદમ કાઇન્ડ હોય છે, એકદમ પ્રેમાળ હોય છે, બીજાને ક્ષમા કરવા તૈયાર છે હંમેશા, અને ખાસ કરીને હંમેશા મા બાપ ઉપર વિશ્વાસ અને બીજા ઉપર વિશ્વાસ રાખે. ટ્રસ્ટ એમના ઉપર જ હોય. એને ખબર છે એકલા જીવી શકે જ નહીં. કદાચ આજે મોડર્ન ડેઝમાં ચાઇલ્ડ રાઇટ્સ એટલે બાળકોનો અધિકાર વિશે સરકાર કાયદો બનાવે છે, પણ એ જમાનામાં એ બધું નથી. આપણે બાળકોને શીખવાડીએ છીએ ઘણું બધું જીવન વિશે, પણ બાળકો જીવન શું છે એમ કરીને એમના જીવન દ્વારા ઘણું બધું આપણને શીખવાડે છે. હા ખ્રિસ્તમાં ભયતા બહેનો, ગર્વ, ઘમંડ, અભિમાની એ આપણને ઈશ્વરથી દૂર રાખે છે. સંત પીતર એમના પહેલા પત્રમાં 5મો અધ્યાયમાં 5મી કલમમાં કહે છે, ઈશ્વર અભિમાનીઓથી વિમુખ થઈ જાય છે, પણ નમ્ર ઉપર કૃપા વરસાવે છે. એટલે તમે ઈશ્વરની શક્તિને નમજો, જેથી યથા સમયે તે તમને ઊંચે ચડાવશે. હા ખ્રિસ્તમાં ભયતા બહેનો, શેતાન આપણે જાણીએ છીએ, લુસિફર, એ ઉપર જવા માટે કોશિશ કરી, એના અહમના લીધે, અહંકારના લીધે, ગર્વના લીધે, પણ ઈશ્વર એને નીચે પછાડે છે.
લુસિફરને. અને એવી જ રીતે જે લોકો ગર્વ સાથે હોય, ઘમંડ સાથે હોય, અભિમાની સાથે હોય, અહંકાર સાથે જીવતા હોય, એ લોકો બહુ ટકવાન નથી. એવો સમય આવશે તેઓ પણ એ બધું એક ઘમંડના લીધે, ગર્વના લીધે લોકો એમને અલગ રાખે અને એ લોકો દુઃખી થશે. જે લોકો નમ્ર છે, મહાન છે એમ કરીને પ્રભુ ઈસુ એમના જીવન દ્વારા અને ઘણા બધા સંતો એમને જીવન દ્વારા અને પુષ્પાવતી એમને જીવન દ્વારા એ પાઠ શીખવાડે છે. આપણે પણ આપણા જીવનમાં નમ્રતા એટલે આપણે નીચું ગણવા નહીં. ઈશ્વર આપણને દરેકને એક અદ્ભુત રીતે બનાવે છે. એટલે આપણે જે છીએ એ આપણે સ્વીકાર કરવાનું છે, જેથી કરી આપણે એ નમ્ર બનીએ છીએ. આપણા કરતાં આપણે ઘણી વખત બીજા કરતાં હું મોટો, બીજા કરતાં હું હોશિયાર છું એમ કરીને બીજા કરતાં આપણે ચડિયાતા છીએ એમ કરીને કમ્પેર કરીએ છીએ. એના લીધે આપણામાં ગર્વ આવી જાય છે અને એના લીધે આપણે દુઃખી થઈએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈએ તો બહેનો, નમ્રતા એક મહાન વસ્તુ, મહાન પુણ્ય છે. સંતો હોય, પ્રભુ ઈસુ હોય, આપણને એ જ પાઠ શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈએ તો બહેનો, આજનો આ મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે આ બાઇબલ સ્ટડી તમને મદદરૂપ થયા હોય, દિવ્યદાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજાને પણ ફોરવર્ડ કરજો, કારણ તમે આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.